તો ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. સ્વાગત છે તમારું મારા નવા ન્યૂ વ્લોગમાં. તો અત્યારે તો હું એકલો છું. સાગરભાઈને ફોન કરું હું કે આવે છે કે નહીં. ક્યાં ઘરે હું ભાઈ શું કરે? કાંઈ નઈ, બેઠો હતો ને હજી હમણાં ઉઠ્યો. બહુ મોડો. એટલે એમ ઉઠી ગયો હું એમ તો ક્યાર નો, પણ મોબાઈલ મથતો હતો. તમે કીધું કેમ આવ્યો ને આવે? હું આવું જ છું, હવે તો આવું જ છું. અરે હું તને હમણાં ફોન જ કરવાનો હતો અક્ષર. હાલ તે. હા હા હા, ક્યાં ઘરે જ છો ને ભાઈ? હા, મેડમ બેઠો હું. હા 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 આવું. રહ્યું સાગરભાઈ બહુ વહેલા ઉઠે. જોઈ લો મિત્રો આપણા દાદાની ઓળખી. તો મિત્રો સાગરભાઈ આવી ગયા છે. અત્યારે અમે જઈએ છીએ બેંક બાજુ ચડાઈ કરવા. ગોપાલભાઈ સાગર હાલો તો અમે આવી ગયા છે 15 લાખ રૂપિયા ઉપાડવા, અને 15 લાખમાંથી મને થોડીક લાખ રૂપિયાની સહાય કરશે. આજે બહુ ખુશીનો આનંદનો દિવસ છે કે અક્ષયભાઈ જે 15 લાખ રૂપિયા ઉપાડશે. વ્લોગર સાગર. તો મિત્રો અમે આવી ગયા છીએ એટીએમ. તમે જોઈ શકો છો અક્ષયભાઈ, ગોપાલભાઈ અને હું આવી ગયો છું. તો 15 લાખ રૂપિયા અક્ષયભાઈ ઉપાડશે હમણાં, અને એટીએમ નો પાસવર્ડ જો મને ખબર પડી ગઈ ને તો હું મૂકવાનું નથી. મિત્રો બેંકને લૂંટી અને અમે હવે જઈ રહ્યા છીએ ઘર બાજુ. બેંકને નાખી છે લૂંટી. મિત્ર અક્ષયભાઈ બેઠા બેઠા વિમાન બનાવે છે, અને અક્ષયભાઈ નો મોબાઈલ મેં હાથમાં પકડી લીધો છે વ્લોગ બનાવવા માટે. અક્ષયભાઈ જો બેઠા છે. અમિતભાઈ ન્યુ વ્લોગર, અમિતભાઈ કિંગ અમિત. અને આ સાગર તો જો મિત્ર હૂતો છે. તો શું કરું? હાલે વિમાન બનાવી ઉડાય. આ વિમાન જો વિમાન બનાવ્યું છે હવે. જોઈએ એટીએમ ની સ્લીપ. એ આ 15,000 ઉપાડીને આયા છે. આ એની ક્લિપ છે. 15 લાખ 15 લાખ રૂપિયા એટલે અમિતભાઈ તમે યાર બારું પાડો માં. 15 લાખ રૂપિયા મિત્ર, હું ખોટું બોલ્યો હતો. હેલો મિત્રો, અમારા નવા બ્લોગમાં તમારું હાર્દિક મિત્રો તમે જોઈ શકો છો આવી ગયા છે અક્ષયભાઈના ધાબા ઉપર. અત્યારે આવી ગયા છે આપણા ભાઈ એવા અમિતભાઈ. તો તમે બધાએ અમિતભાઈને હાય એમ કહી દો. રામ 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 રામ, જય માતાજી અમિતભાઈ. હે રામ. હવે મારે ઊભું થઈ જવું પડે કે હવે હું તો એટલે અમિતભાઈ આવ્યા એટલે મારે ઊભું થવું પડે. હા એમ. બધા બેહી કે ને એમ. હા એટલે બેસી ગયા એમ બન્યા રહી ગયો વ્લોગમાં. તો મિત્રો આશુભાઈ કરી નાખ્યું છે ગુડ મોર્નિંગ. રામ રામ. બાપા સીતારામ. બાપા સીતારામ. અને આવી ગયા છે ગોપાલભાઈ પણ. સારું ને ગોપાલભાઈ? આવો. એ વાંધો નહીં. આશુભાઈ સાગર. મને હું નથી દેતા કોઈ. કાંઈ વાંધો નહીં, હેલા રાખે કા ભાઈ. તો મિત્રો જે ધૂળેટીને હજી 2 દિનની વાર છે, અને અમારા અમિતભાઈ જે છે કલર જાય એને ક્યાંથી અગાઉથી કલર કરીને આવ્યો ને કે ખબર નથી પડતી. એ બતાવે તારો કલર બતાવ. ઓલા એની લે મેં વિડિયો બનાવ્યો. આમ જો તો કલર જાય પૈસા એમ ને હજી હોળીને 2 દિવસ ને અમિતભાઈ વાર છે. આ હાથ બાસમાં બધે કલર કેમ મારીને આવ્યા? રામ રામ પૈસા રે. રામ રામ. તો મિત્રો ઉતાર ન કરવાનું હોય. તારું શું જાય છે મિત્રો? આ અમને વિડીયો ઉતારવાની ના પાડે છે. આજ તો મિત્રો આજ છે હોલિકા દહન. તો આપણે અમિતભાઈ હે ને ગૂગલ દાદાને પૂછશે. આજ આપણે ગૂગલ ને પૂછવી આજ હોલિકા દહન માટે આપણે શું કરવું પડે, તમે તો સાંભળો. હવે શા માટે હોલિકા દહન ઉજવીએ છીએ આપણે, એ હવે અમિતભાઈ ગૂગલ દાદાને પૂછશે. એટલે તારે નથી બોલવાનું. ગૂગલ પૂછી લઈએ તમારે તેમને શું પૂછવું છે. આજ હોલિકા દહન છે, તો હોલિકા દહન આપણે શા માટે ઉજવીએ છીએ? હોલિકા દહન બુરાઈ પર અચ્છાઈની જીત અને ભક્ત પ્રહલાદની અતૂટ શ્રદ્ધાની યાદમાં ઉજવાય છે. જ્યારે હિરણ્યકશ્યપે પ્રહલાદને જીવતા સળગાવવા તેની બહેન હોલિકાના ખોળામાં બેસાડ્યો
ત્યારે અગ્નિમાં ન બળવાનું વરદાન હોવા છતાં હોલિકા બળી ગઈ અને પ્રહલાદ બચી ગયા. આ પવિત્ર અગ્નિ આપણા મનની નકારાત્મકતાને બાળવાનું પ્રતીક છે. હોળી ઉજવવા પાછળ મુખ્યત્વે ભક્ત પ્રહલાદ અને હોલિકાની કથા જોડાયેલી છે. રાક્ષસ રાજા હિરણ્યકશ્યપે પોતાના પુત્ર પ્રહલાદને મારવા માટે તેની બહેન હોલિકાને ચિતા પર બેસાડી હતી, પરંતુ ભગવાનની કૃપાથી પ્રહલાદ બચી ગયા અને પાપી હોલિકા બળી ગઈ. આ તહેવાર ઉજવવાના મુખ્ય કારણો: અધર્મ પર ધર્મનો વિજય. તે સાબિત કરે છે કે ગમે તેટલી શક્તિશાળી બુરાઈ હોય, અંતે સત્યની જ જીત થાય છે. ઋતુ પરિવર્તન. હોળી વસંત ઋતુના આગમન અને શિયાળાની વિદાયનું પ્રતીક છે, જે નવી લણણીની ખુશીમાં પણ મનાવાય છે. કામદેવનું પુનર્જીવન. પૌરાણિક માન્યતા મુજબ આ દિવસે શિવજીએ કામદેવને ફરીથી જીવિત કર્યા હતા, તેથી તે પ્રેમનો ઉત્સવ પણ છે. શું તમારે હોળીના બીજા દિવસે રમાતી ધૂળેટીના રંગોનું મહત્વ જાણવું છે? ઈ તો અમને ખબર છે. ગુગલિયા કાળી શક્તિનો નાશ કરવા માટે તો મિત્રો અમે બનાવી છીએ શાક. નો કાઢતા અમારો વાંક. આ છે મારા ભાઈ લાલ. તો મિત્રો આપણા સબસ્ક્રાઇબર લોકો મળી જાય. રામ રામ સીતારામ કહેજો બધાને. વાહ ગુડ. હું દેખાડે ભાઈ કાઢી ને. ગુડ, વેરી ગુડ, શાબાશ. તો મિત્રો જમવાનું પૂરું થઈ ગયું છે અને આ બાપુ જો હા આમ નો હોય એ. તું પણ આ શું કરે? હું ગમે એ કરતો કોઈને કીધું? હા આમ અનફોલો થઈ જશે હો પછી ચેનલ. ધ્યાન રાખજે તું. ફટ કરતી ફટાફટી થવા મનશે. તું જો કેટલું ખાઈ ગયા, અડધું ખાઈ ગયા. એટલે તો કહું પણ અનફોલો થઈ જાય ચેનલ. બહુ ઓલું નો કે માપે મેળે રહેતો જા. રિપોર્ટ મારશે બાપુ. ના ના, હું શું કામ રિપોર્ટ મારું? આ ચેનલ તારી અનફોલો થઈ જાય. બધાય મોટી કરશે અનફોલો કરવા. ચેનલ માં અનફોલો નો થાય એ ખબર પડે ને. બધાય અનફોલો કરવા મનશે એમ. સબસ્ક્રાઇબ અનસબસ્ક્રાઇબ હા, કહેવાય. ઈ જે કે ઈ બધું થઈ જશે આનો પછી. ટોપિક હું રાખ અમારા વિડીયો બને. હોલિકા દહન થાય છે એના વિશે વાત તો મિત્રો જોઈ શકો છો તમે કમલાપુરનું હોલિકા દહન. હોલિકા દહન શા માટે કરવામાં આવે છે કમેન્ટ કરી દેજો મિત્રો. ઈ આપણે બપોરે કહી દીધું બધાને. ફરી વાર ફરી વાર કહી દીધું. છોકરા તો મિત્રો જોઈ શકો છો તમે દિલીપભાઈને R15 ડ્રાઈવ કરવાના છે હવે. તો જોઈજો તમે. તો મિત્રો હોલિકા દહન થઈ ગયું છે પૂરું ને હવે અમે લોકો રમી છીએ નાળિયેરે. તો જોઈ લો, એક નાળિયેર ફાડ નાખ્યું છે, બીજું આવે છે. અને જોઈ લો અત્યારે આ સુઈ ગયા છે મિત્રો. અવાજ કરો એ કદા. હા ભાઈ કિશન. તો મિત્રો ગુડ નાઇટ. મળીએ કાલ નવા બ્લોગમાં. શરત લાગી ગઈ છે. 150 ની શરત લાગી ગઈ છે. સુઈ જાઓ. ગુડ નાઇટ. મળીએ નવા બ્લોગમાં. આશીષભાઈ આશીષભાઈ ઝલાભાઈ ઝલા. તો સુઈ જાઓ મિત્રો. મળીએ નવા બ્લોગમાં. કાલ છે ધોખો, પરમ દિવાળી રમીને આવશું. સારી રીતે મળશું. અને તો અંદાજમાં
ઓળખાય નહીં એવો કરી દેવો છે. એ કાના કદી ચેક પડી ચેક કરી લેવા તો દો એટલે મિત્રો 8 કિલો બાળિયાર રમવાનું થઈ ગયું છે શરૂ. તો મિત્રો જોઈ શકો છો આ રમત તું રમ ના રે યાર, અહીંયા શું છે? લુખા તો યાર મોજ કરવાની હોય યાર, પૈસા જોઈએ છે તો વાંધો નહીં, કાલે લઈ જા. તો મિત્રો આ ત્રીજા હોલમાં જીકારવાનું. જો આ હોલમાં, આ બસ જો બરોબર ના કોઈ ને ટીકાડ લીધો. 7 કામાં આ લે મારા ત્યાં તેમ નામ જીકાડી દીધું પણ નાખી. આપડા 10 લાગી ગયા તો વાંધો લાવ હાલો. હા તો 10 મારા લઈ જાય. એ કિસલા તો આ મિત્રો કરી જવાના હલો એ સટ્ટો ઉઘરાવા મણો, સટ્ટો દેવા ગાવા થાય દિહાળે નાચ છે ભડકો જ થવાનો. લાવે 10 રૂપિયા હાલો. સટ્ટો લાવો, કિસલા સટ્ટો લાવો છોકરા. ગામાં નાખી દેવાનો. તો મિત્રો આવી ગયો છે સટ્ટો. હાલો ભાઈ 10 રૂપિયા જયરાજભાઈ. ફેરવી ન જાય. મારા ચક્કુ માનો તોલો તોડી નાખો. હાલે ઈ તો ટ્રાય નો ઘા હતો, કઈ લે જાઓ હમણાં. આપ દેખો પિક્ચર. વાહ દિલુ ડોન વાહ. 10-20 का फर्क है लाडले. કેટલા થયા? મારા દીકરો પીયા કરે ને એને મને ખબર છે. પડિયા તો કયા પ્લાને હાલે છે પડિયા એ મને ખબર પડી ગઈ. તો મિત્રો આ પ્રદીપભાઈ ને ઓળખે છે જયરાજ પાછળ. શું ચાલો 4 થયા તો હા વાંધો નહીં. એ તો પાંચ. શરૂઆતમાં જોડ કરી બધા હાલો છેલો ઈ હમણાં કેરોસીન બધાય. હા જોયું મિત્રો, આ છે કારીગર, તમે જોઈ શકો છો. મને તેરી ખબર જ હતી. 20 की कमानी हो गई. હાલો લાવો પૈસા લાવો. પૈસા લાવો. હાલે ચાલી પાછા લે. તો મિત્રો રાઉન્ડ નંબર 2. હા મારા આવી જાય બધા એના અખિલ નાળિયેર પોરવ છે ભાઈ દિલીપ. દઉં છું મારા સટ્ટો આવી ગયો છે. ત્રીજું દિલીપ ડોન. કોઈ પાસે વાળી નોટ છે પચાની નથી. હાલો યાર કેટલા લીધા દિલા? તો મિત્રો હવે દિલીપભાઈ નો એક રાઉન્ડ પૂરો થઈ ગયો, બીજો રાઉન્ડ. ટમેટો હું કારીગર નથી એટલે તમને એમ કરે આઈ ડો હું આખો ધ્રુવ છું શાળી ધ્રુવ શાળીમાં આ મારો ફોડવાનો છે ઉભો કરો. એ કાના ફણતું દાવણે દિલુ ડોન. હાલો કમ્પ્લીટ. ફરતી દિલીપ ડોન વિનિંગ થઈ ગયા છે. હાય રિઝલ્ટ થોડુંક કેવરાવે દિલુભા. દિલુભા વર્ક ડન કરી નાખ્યું છે. હા ઈ કિસલાના માર દેવા નથી મેન હવે હવે મોજ કરો. તો મિત્રો તમે રમો, સુઈ જાઓ. ગુડ નાઇટ. મળીએ નવા વ્લોગમાં. બાય બાય.